પ્રેમ પ્રાપ્ત કરવો એનાથી પણ વિશેષ કોઈનો વિશ્વાસ પ્રાપ્ત કરવો એ બહુ જ મહત્વનો છે. અને જો કોઈનો વિશ્વાસ પ્રાપ્ત થશે એના પ્રત્યે આપોઆપ આપના હૃદયમાં લાગણી જન્મ લેશે. જેના પ્રત્યે અવિશ્વાસ છે એના પ્રત્યે લાગણી પણ બહુ જલ્દી પ્રગટ નથી થતી, પણ જેના પ્રત્યે વિશ્વાસ છે, વિશ્વાસનું જીવનમાં બહુ જ મહત્વ છે. શ્રી ગિરિરાજજીને વિશ્વાસ છે કે એક દિવસ પ્રભુ પધારશે અને મને લીલાનું અંગ બનાવશે, કારણ કે મારો જન્મ જ પ્રભુની સેવા માટે થયો છે. હૃદયમાંથી હું જન્મ્યો એ વાત શ્રી ગિરિરાજજીને ખબર છે. અને એ શ્રી ગિરિરાજજીને જે પોતાનું સ્વરૂપ જ્ઞાન છે એ સ્વરૂપ જ્ઞાન હોવાના કારણે શ્રી ગિરિરાજજી અલગ અલગ લીલાઓના માધ્યમથી પ્રભુના પ્રાદુર્ભાવની, પ્રભુના પ્રગટ થવાની અલગ અલગ રીતે પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુ પ્રગટે તે વખતે પ્રતીક્ષા કરાય અને એ પ્રતીક્ષાના સમયમાં કયા પ્રકારથી વ્યક્તિના જીવનની પોતાનું સાતત્ય હોવું જોઈએ. તો પ્રતીક્ષા જ્યારે પ્રભુની ગિરિરાજજી કરી રહ્યા છે તે વખતે પ્રભુના લીલાના જેટલા પણ અંગ છે, ગિરિરાજ ધાર્યાષ્ટકનું જ્યારે આપણે પાઠ કરીએ છીએ ત્યારે ગિરિરાજ ધાર્યાષ્ટકમાં બહુ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ બે પંક્તિઓ ઉમેરી છે. અને એ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી લખે છે કે આપણે જે ગિરિરાજજીનું સ્મરણ કરીએ છીએ એ ગિરિરાજજીનું શું સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજીનું સ્મરણ કરતા ગિરિરાજ ધાર્યાષ્ટકમાં વેણુ સ્વદાનંદ દિતપન્ન ગારી, એમાં નૃત્ય પદપ્રચારી એક શબ્દ આવે છે. આ શબ્દને નૃત્ય પદપ્રચારીનો શબ્દ, કારણ કે શ્રી ગિરિરાજજીને ખબર છે કે મારા ઉપર પ્રભુ પધારીને પોતાના ચરણારવિંદથી પદપ્રચારી, અને એટલા માટે ગિરિલીલામાં જ્યારે પ્રભુ જે શિલા પર ઊભા થયા, બિરાજમાન થયા અને ગોવર્ધન પર્વત ધારણ કર્યું, એ શિલાને ગિરિરાજજીએ એટલી બધી રસાત્મક કરી કે જેમ પ્રભુના ચરણારવિંદને શ્રમ ન થાય એટલી લોચવાળી, એટલી કોમલ, પરમ કોમલ સ્વરૂપે શ્રી ગિરિરાજજી ત્યાં પ્રગટ થયા. અને પદપ્રચારીનો અર્થ એ થયો કે પદપ્રચારીના કારણે શ્રી ગિરિરાજજીના ઉપર પ્રભુના ચરણ ચિહ્ન બિરાજમાન થયા. આજે પણ આપણે યાત્રામાં જઈએ તો પ્રભુના ચરણનું ચિહ્ન ઉપર આપણને શિલા ઉપર દેખાડે છે. કઈ શિલામાં પ્રભુ કયા પ્રકારથી ચરણ ચિહ્ન બિરાજમાન થયું આપણને ખબર નથી, પણ વ્યક્તિના જીવનમાં શ્રદ્ધાથી જ્યારે તમે એને જુઓ છો ત્યારે આજે પણ આપણને એ પ્રભુના ચરણ ચિહ્ન સ્વરૂપે જ દર્શન થાય છે. આપણે બધા ચરણ સ્પર્શ પણ કરીએ છીએ. કાલાંતરમાં શ્રી ગિરિરાજજીના શિલાઓમાં પણ એટલું બધું પરિવર્તન, કોઈ શિલા ક્યાં પધરાવી, કોઈ ક્યાં લઈ ગયું, કોઈ ક્યાં લઈ ગયું. મૂળભૂત જે લીલા સ્વરૂપો હતા ત્યાં કૃષ્ણ પ્રેમામૃત એ સ્તોત્ર ગોપીજનોએ ગિરિરાજજીની શિલા ઉપર લખ્યા. અને એ શિલા ઉપર ક્યાં લખાયા છે એને શોધવા માટે ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી બંને જણાએ એ શિલાને શોધી અને એના 7-8 શ્લોક એ શિલા ઉપર કૃષ્ણકાલમાં સારસ્વત કલ્પની લીલામાં શ્રી ગિરિરાજજી ઉપર કંડારીને લખવામાં આવ્યા. અને એ શ્લોક એવી રીતે લખવામાં આવ્યા કે એક શ્લોકની ઉપર બીજું શ્લોક, બીજા શ્લોકની ઉપર ત્રીજું શ્લોક. તો શ્રી મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજીએ એ શિલાને લઈને બેસીને અને એક એક શ્લોકને, એક એક અક્ષરને છૂટા પાડીને અને એ 8 શ્લોકોનું કૃષ્ણ પ્રેમામૃત રસાયનમ, એ કૃષ્ણ પ્રેમામૃત સ્વરૂપે જે ગોપીજનોએ પ્રભુ માટે લખ્યા છે એ લખાયા પણ ગિરિરાજજીની શિલા ઉપર. તો આ પ્રકારે શ્રી ગિરિરાજજીનું જે પૂજન છે, ગિરિરાજજીનું જે અર્ચન છે, એ ગિરિરાજજીની તરેટીમાં જઈએ તો આપણને એ સુખ પ્રાપ્ત થાય છે. આજે ગોવર્ધન લીલાનું જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે ગોવર્ધન લીલા પાછળનું પ્રયોજન સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી જે આપણને આજ્ઞા કરે છે કે સુબોધનીજીમાં શ્રી પ્રભુને લીલા કરવા પાછળનું પ્રયોજન
ત્રણ કારણ આપ્યા. એક અભયદાન, એક શરણાગતના ઉદ્ધારનો સંકલ્પ અને ત્રીજું પોતાનું સામર્થ્ય દર્શન. ગોવર્ધન પર્વત જ્યારે પ્રભુ ઉપાડ્યું ત્યારે શું બ્રજભક્તોને અભયદાન આપ્યું કે હું બેઠો છું, તમે ભલે ઇન્દ્ર ગમે તે કરે, તમે બિલકુલ ચિંતિત થશો નહીં. બીજું પોતાના સામર્થ્યનું દર્શન કરાવ્યું કે હું છું ત્યાં સુધી તમે નિર્ભીક રહેજો, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. અને એ સામર્થ્ય દર્શન કરાવીને શરણાગતનું સંકલ્પ, તસ્માદ મચ્છર્ણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયૈ સ્વાત્મ યોગેન સો અયમ મે વ્રત આહિતઃ. તસ્માત મચ્છર્ણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ, તમે મને પોતાનું સ્વામી સમજીને અને આ ગિરિકંદરામાં આ પર્વતની નીચે આવ્યા છો, તો એક વાતનો વિશ્વાસ રાખજો બ્રજભક્તો, મન્નાથમ મત પરિગ્રહમ, મને પોતાનો સ્વામી બનાવીને તમે આ પર્વતની નીચે આવ્યા છો, ત્યારે ગોપાયૈ સ્વાત્મ યોગેન, તમે પોતાના સ્વાત્મયોગ તરીકે જ્યારે શ્રી ગિરિરાજજીની કંદરામાં આવીને મારા પર ભરોસો રાખ્યો છે, આ જ રીતે આત્મયોગ દ્વારા તમે જ્યારે જ્યારે મારું સ્મરણ કરશો ત્યારે આ સ્વરૂપનું ચિંતન કરશો. મચ્છર્ણમ ગોષ્ઠમ, અને ગોષ્ઠમાં સમૂહમાં બેસીને મારા નામનું સ્મરણ કરશો, કીર્તન કરશો, સત્સંગ કરશો, તો એવા બ્રજભક્તોને પ્રભુ વચન આપે છે, ગોપાયૈ સ્વાત્મ યોગેન સો અયમ મે વ્રત આહિતઃ. હું આજે વ્રત લઉં છું કે જે મને સ્વામી તરીકે, પોતાના નાથ તરીકે ભજશે, જે નિરંતર મારું સ્મરણ કરશે અને જે મારી લીલાઓનું ગુણગાન કરશે, એમનો હું ક્યારે પણ પરિત્યાગ નહીં કરું, એવું અભયદાન આપવા માટે શ્રી સ્વયં ઠાકોરજી વ્રજભક્તોને આશ્વસ્ત કરી રહ્યા છે. તો જ્યારે ગિરિરાજજી ઉપર આટલી બધી કૃપા શ્રી ઠાકોરજી કરી રહ્યા છે, તો તું એક વાર આજા શ્રી ગિરિરાજ કી તરેટી. આપણે બધા અહીંથી હવે શ્રી ગિરિરાજજીની તરેટીમાં જઈએ અને નંદ ભવનમાં જે ગોવર્ધન પૂજા માટેની તૈયારીઓ થઈ રહી છે, એમાં નંદાલયમાં પ્રવેશ કરીને અને શ્રી ઠાકોરજી શું સલાહ સૂચન નંદરાયજીને આપી રહ્યા છે એના તરફ આપણે પ્રવેશ કરીશું. શ્રી ગિરિરાજજી ધ્યાન રહે અપ્રાકૃત સ્વરૂપે બિરાજી રહ્યા છે. શ્રી ગિરિરાજજી અપ્રાકૃત સ્વરૂપે, પ્રાકૃત સ્વરૂપે તો શિલા છે, અપ્રાકૃત સ્વરૂપ શું છે? પ્રભુના પ્રાગટ્ય પહેલા પણ જેમ બિરાજી રહ્યા હતા, પ્રભુના પ્રાગટ્ય સમય પણ બિરાજ્યા, અને પ્રભુના અંતર્ધ્યાન થયા પછી પણ આજે પણ પ્રભુ શ્રી ગિરિરાજજીની નિકુંજોમાં વિહાર કરી રહ્યા છે. લલિત બ્રજ દેશ ગિરિરાજ કિનો. લલિત બ્રજ દેશ આપણા ત્યાં ગવાય છે કીર્તન કે એ બ્રજ પ્રદેશમાં ગિરિરાજજીમાં કયા પ્રકારની કંદરાઓ છે, એનો વિસ્તાર હમણાં કરવાનો અવકાશ નથી. બાકી કે લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે એમાં કયા પ્રકારથી શ્રી ગિરિરાજજીની અંદર કુંજ નિકુંજો બિરાજી રહી છે. શ્રી ગિરિરાજજી તે સમય પણ લીલા પરિકરના અંગ હતા, પ્રભુની લીલા સમય પણ રહ્યા, અને આજે પણ પ્રભુ ત્યાં નિત્ય વિહાર કરે છે, બિરાજે છે. નહીં, પુષ્ટિ માર્ગમાં આપણને કહેવાય છે કે શ્રી ગિરિરાજજી 4 સ્વરૂપે દર્શન આપે. એ 4 સ્વરૂપે શ્રી ગિરિરાજજી દર્શન આપે, તો 4 સ્વરૂપે ગિરિરાજજી દર્શન આપે આવું કોણે કહ્યું? કોઈ વ્રજવાસીએ કહ્યું, ક્યાંક લખ્યું છે, આપણી માન્યતા છે કે આપણે કેવલ ગતાનુગતિકતા છે, ક્યાંથી ખબર પડી કે શ્રી ગિરિરાજજી 4 સ્વરૂપે દર્શન આપે? તો શ્રી ગિરિરાજજીને આ પ્રકારે 4 સ્વરૂપથી દર્શન આપતા ભગવાન શ્રી કૃષ્ણના કાળમાં સ્વયં નંદરાયજી જશોદાજીને શ્રી ગિરિરાજજીએ આ 4 સ્વરૂપ દર્શન આપ્યા. અને નંદરાયજી જશોદાજીએ જ્યારે ઠાકોરજીને કહ્યું કે આજે તો આ પ્રકારે ગિરિરાજજીમાં, તો કે વો સ્વયં હરિદાસ હૈ. 4 સ્વરૂપે કયા સ્વરૂપે દર્શન આપે? સિંહ સ્વરૂપે દર્શન આપે, ગાય સ્વરૂપે દર્શન આપે, સર્પ સ્વરૂપે દર્શન આપે, અને નાના બાળક ગ્વાલ સ્વરૂપે પણ શ્રી ગિરિરાજજી દર્શન આપે. હવે આપણે ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં આ 4 સ્વરૂપના દર્શનનું ભાવ કરી શકાય. ઠાકોરજી ક્યાં બિરાજે છે? તો સિંહ આસન પર બિરાજે છે, તો ત્યાં રોજ શ્રી ગિરિરાજજી બિરાજમાન છે.
શ્રી ઠાકોરજી શ્રૃંગાર કરે છે ત્યારે ચોટી ધારણ કરે છે, તો ચોટી એ સર્પાકૃતિ છે. રોજ શ્રી ગિરિરાજજી ઠાકોરજીના શ્રીઅંગની સાથે બિરાજે છે. આપણે ઠાકોરજીના સન્મુખ શ્રીનાથજીમાં દર્શન કરવા માટે જઈએ તો આપણે કેવલ શ્રીનાથજીના દર્શન કરવા માટે નથી જતા, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ, શ્રીનાથજીનું કૃપા પ્રસાદ ત્યાં જઈએ એટલે થોડુંક આપણને ઠોર મળે. ઠોર એ બ્રજભાષાનો શબ્દ છે. ગુજરાતીમાં ઠોર નામની કોઈ મીઠાઈ આપણને ભલે દેખાય કે આ ખાલી ઠોર છે, એ ઠોરનો મતલબ એ છે કે શ્રી શ્રીનાથજીમાં જઈએ તે વખતે આપણે ભેટ નોંધાવી એટલે ઠોર તો મળે, પણ એ ઠોર લઈને ઘરે આવી જઈએ, પણ આપણા મનનો જે ઠોર છે એ શ્રીજીના ચરણમાં રહેવો જોઈએ. ઠોર એટલે ઠિકાના. હમારા ઠિકાના કહાં હૈ? આપણા હૃદયમાં કોણ હોવો જોઈએ? તો શ્રીનાથજીના ચરણને લઈને પછી પાછા આપણે ત્યાંથી ઘરે આવીએ છીએ. ખાલી ઠોરનો પેલું મઠડીનો ટુકડો લઈને આપણે નથી આવતા, એ તો મહાપ્રસાદ છે, એ તો ચાલશે ત્યાં સુધી લઈશું, પણ આપણા મનનો ઠોર તો શ્રીજીના ચરણમાં છે. અને શ્રીજીના ચરણમાં છે તેટલા માટે આપણે દર્શન કરવા જઈએ છીએ તો આપણે ગ્વાલ બાલ બનીને જ જઈએ છીએ. તો સિંહ સ્વરૂપે રોજ શ્રીનાથજી ઠાકોરજી રોજ સિંહાસન પર બિરાજે, ચોટી સ્વરૂપે સર્પાકૃતિ શ્રી ગિરિરાજજી રોજ ઠાકોરજીની સાથે બિરાજે. જેટલા પણ બ્રજભક્તોના ભાવથી દર્શન કરવા જાય એ સમસ્ત બ્રજવાસીઓ એ બ્રજ વૈષ્ણવોને ગ્વાલ ભાવથી જ શ્રીનાથજી પોતાનું દર્શન આપે છે. અને ચોથી વાત ગાય, ઠાકોરજીના ખંડ પાઠ સિંહાસન ઉપર ઠાકોરજીના સન્મુખ નિત્ય પ્રતિ ઘરની સેવા હોય કે મંદિરની સેવા હોય, દરેક જગ્યાએ ઠાકોરજી પાસે ગાય તો બિરાજે જ છે. એટલે આપણા ભાગ્ય હોય ગિરિરાજજી આપણને 4 સ્વરૂપે ત્યાં તળેટીમાં પરિક્રમા કરતી વખતે 3 પરિક્રમા શ્રી મહાપ્રભુજીની વાર્તાઓમાં આવે છે કે 3 પરિક્રમા તમે સાથે કરશો તો શ્રી ગિરિરાજજી આ પ્રકારથી દર્શન આપશે. તો 3 પરિક્રમા આપણાથી સળંગ સાથે થાય ન થાય, પણ જો ન થાય તો પણ આ 4 સ્વરૂપથી શ્રી ગિરિરાજજી આપણી ગ્રહ સેવામાં આપણા ઠાકોરજી સાથે નિત્ય પ્રતિ બિરાજે છે. એટલા માટે કહ્યું કે તું એક બાર आजा गिरिराज की शरण में.